તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગુડ મોર્નિંગ તો નહીં કહેવું, પણ ગુડ ઇવનિંગ કહેવું છે, કારણ કે વધનાર પડીશ બરાબર. તો મારું એમ કહેવું છે કે આજે કરવાનું છે આપણો મારા વાઈફના અંગાથી મસ્ત એવું પ્રેન્ક. અને પ્રેન્ક એવું કરવાનું કે હું એનો ફોન હંતાર દે અને એનો એને અહીં ખરી ને હાલ ખરી ને એવું વસ્તુ કરો એ રોટલા કરત બરાબર. અને એનો ફોન ચાર્જિંગમાં મેક્યો છે ને એને એમ છે કે મારો ફોન ચાર્જિંગમાં છે અને ચાર્જિંગ થઈ જાય, પણ એને ચાર્જિંગ થાય જેવી જ ને હું ફોન જ કાઢી દઈએ. અને એવો પ્રેન્ક નહીં કે એને ચાર્જિંગ ના થાય એવું. આપણે એનો ફોન હંતાર દેવાનો છે અને પછી રે ખોળશે અને એને જળશે જ નહીં. અને હેડો થાય આપણો પેલા ફોન હંતાર. ના ના, એક કોમ કરી પેલા જોતા એ ઘેરે કરે છે રોટલા જ કરે છે, પણ હું તો બતાવું એના આગળ જઈને આપણે એક્ટિંગ કરીએ અને એને ખબર ના પડવા દઈએ કે આપણે શું વસ્તુ કરીએ છીએ બરાબર. તો હેડ જોતા નીકળ જઈએ અને બતાવીએ ને એ કરે છે બરાબર. એક્ટિંગ જોવા માર્યો તો ગાઈઝ ના આઈ તારે બનાવે છે રોટલા બરાબર. શું કરે છે કે હા રોટલીઓ બનાવે છે. તો સાહેબ ગાઈઝ જુઓ, ઘણી બધી રોટલીઓ બનાવી છે. આમાં એક બે જેવી જ રોટલીઓ બાકી છે. એ તો કોઈક બીજાનું આગળ આપો છો આગળ. અને શાકાનું બનાવું છે મારું પણ વાગે નહીં તારો વાગતો. હા તારો વાગતો હોય તો જોઈએ છીએ. અને મારું એમ કેવું છે કે શાકાનું બનાવું હા બરાબર. તો શાક એનું બનાવે. હા તો બસ હું જોઈ લઉં છું ફોન છે કે કનો આવે. હા હા જોતા હું તને કહું છું. તો ગાઈસ કોકનો ફોન આવ્યો છે અને ફોનમાં એને વાત કરાવી દઉં, પાછો ચાર્જિંગમાં ફોન મેળવું એવું કરું. હાય ઉભા જોવા દે, હું લોક ખોલીને જોઉં. ઓ ભાઈ યાર, કોકનો ફોન તો આવ્યો છે, ગોવિંદભાઈ નો આવ્યો છે. હા તે ઉભા રહેજો, ફોન કરી મૂકી છે લાઈવમાં સંભળાઈશું ના છે આપણો બરાબર. પણ મોર નંબર હા હેલો મમ્મી લેવા આવું તમે બે આવો ને. હા હેડ આવું છું લેવા બરાબર. તો હેડો કી આઈએ હો કી આઈએ મારવા કી આઈ. ફોન તો ગોલાનો આવ્યો તો. કોણ ગોવલાનો આવ્યો? એ તો ક્યાંક અમને લેવા એટલે લેવા જવા તે હું લેતા આવું જ ના હોય તો. તો ગાઈ મારે લેવા જવાનું છે એટલે ફટાફટ કોમ સારું કરી દેવું પડશે. અને ખરું ને પેલા ફોન હંતાર દઈએ આપણો બરાબર. અને હમણાં ફોન હતો એટલે આપણને લાગતું નહોતું કે એનો ફોન છે, પણ મેં તો કીધું આ કોકનો ફોન આવે પેલા બાજુમાં હેડો એનો જ ફોન આવતો હતો. તો પેલા ફોન હંતાર દઈએ શું હંતારી છે બતાવું પેલા બરાબર. ફોન લઈ લીધો છે એનો, જોવા એનો ફોન અને આપણે શું હંતારી છીએ. ઉભા રહેજો, સાયલેન્ટ કરવા દેવા ને પાછું ખબર પડી જાય ફોન બોન કરશે એમ તો શું કેવું. સાયલેન્ટ કરી દઈએ. શોથી થાય સાયલેન્ટ વાઇબ્રેટ સાયલેન્ટ. હા બરાબર. લોટ એ પેલું ખાવા રોટલા કરી દેતા ભાઈ છે તો આપણે હંતાર દેવો પછી રાગ રાગ બોલીને ખબર પડી જાય ને ઈવન એમ છે કે હું એનો પેલો રોટલા બનાવે ને એ વ્લોગ બનાવ. કારણ કે આપણે જ્યાં નયા વ્લોગ બનાવીએ છીએ ને એટલે આપણો કોમન જ છે કે ભાઈ આપણો બ્લોગ બનાવીએ બરાબર. તો ફોન તો હંતાર દીધો છે. તમને તો ખબર છે કે શું હંતાડે તો, પણ અમારે ગરીબા છે એ ખોળવા નીકળે ને એટલે આપણે એનો વિડીયો બનાવીએ બરાબર. અને અમે હિંમત કેવું છે હું તો ફોન પાછું મેકી દીધું. તને ખબર હશે કે તું મેકવા જઈ હતી ફોન ચાર્જિંગમાં એટલે હિંમત કહું હો બરાબર. તો તને હું પેલો લઈને આવું અને પછી એ ખોળવા નીકળે એટલે વધતા. તો ગાય અમે ખરો માં મમ્મી વન હું લેતા હશ ગોવિંદને 2 જણા. તો ગોવિંદ જોવો એકમ ફોન જોવો છે બરાબર. ગોવિંદ ફોન જોવો છે મમ્મી પેલો 2 જણો એક શાક ને એવું કરું તો આપણે એક જઈએ. એ ફોન લગભગ લેવાનું કોક કરશે બરાબર.
લગભગ કોક ફોન કરવાનું કહેતી હતી હેડો એકન જઈએ તો ખરા રોટલા કરી રહી છે એટલે પહેલી જ ફોન લેવા જ જા તો હેડો ત્યાં એકન જઈએ અને એવાનું રિએક્શન જોતા રહેજો ને મારું નાટક જોતા રહેજો તે દાડે આપણે નાટક કરું કે એસબી અટના કરે એવું જ નાટક કરવાનું છે બરાબર. ગોવિંદનું ઉધરસ થઈ છે એટલે ગોવિંદને જબ્બર ઉધરસ આવે છે, બરાબર. તો ખરા ને આપણે સાદી રીતના વ્લોગ બનાવતા હોય ને એ રીતના જઈએ આપણે એક હેડો. તો ગાય વૈકણ ખરું ને મમ્મીની ખેતરમાં આવ્યા છે એટલે શું કરે છે આપણે જોઈએ. મમ્મી શું કરો છો? શાક બનાવો છો ને? લહણ પાડીશ તું બરાબર. લાઈટ કરીએ થઈ જાય લાઈટ. હા તારો ફોન મને ખબર નહીં સી કરતી છો કે મેરે તો ચાર્જિંગમાં મેરે તો ગોઈ નહીં કામ જસ બાર even ખબર એ રે તાર ફોન તો જોવા નહીં માંડ્યો. એ તો એનો ફોન છે. હું તો હાલ જ આવ્યા તમને झूठ बोलना हाँ सो क्या गो અલે હું હાલ જ આવ્યો તો અંતી શું કેમ ફોન મેલે તો चार्जिंग में मूके तो पापा અલે આ ચાર્જિંગ માં તો છે નહીં नहीं ના એ લુગવા હેડ તો નહીં મેં લેવાય हमने तो नहीं लिया લેવો હા ભૂલી જ જાય તો એ તો ઘણી આગળ ભૂલી જ જાય. કોઈ જોર છે કુલર ઉપર તો નહીં મેલ્યો કે મજા આવે કેવું જ નહીં હાલતું હો હેરાન જ કરી. હા कोई का नहीं કોઈ કે ના આ ભાઈ આયરા પ્લગ માં નતું બનાવ્યું ના પોય તો શું એને રોતી હતી ઈકન ના હોય લે એને રોતી હતી ઈકન ના હોય કોઈ તો એમને શું કામ મેલે હોય ઓ પણ હોય પછી લોટનો બોટનો ડબ્બો મેળવા આવે તો મેરે હોય કદાચ હોય તો છે સર નહીં હેડ ઈકન જો ઈકન રોતી હતી ઈકન શોખ પડ્યો તો અમારો આઈડિયા ને કૂતરું આવી જાય મન્યાર બન્યારો આપશે તો દૂધ છે એટલો ઢોળ કાઢશે બરાબર. फोन खोलानो ना वीडियो बनानो પણ ફોન અંગાથી હું ખોળાર આવતો છું યાર. આ તો કીધું હું વ્લોગ બનાવીએ આપણે मम्मी फोन दे दो પણ ફોન તારા હારું કરવું છે हम ना है मैं લે હું કામ છે फोन करूंगा मम्मी ઈએ નહીં आलो फिर हम खबर મને શાની ખબર હોય યાર હું તું એ મને તો શાથી ખબર ભાઈ फोन वाइब्रेट से હા वाइब्रेट से फोन ફોન વાઇબ્રેટ કરીને મેં કાંઈ લ્યો અમે જો ફોન પડે હોય ને આપણો फोन नहीं ना करो ફોન હમણાં કરીએ તો સંભળાય ના પાછું है ना તો ગાય છે મજા આવી. તો ગાય દે રે અમે ઈકન જઈશું બરાબર. મમ્મી હું કહું છું હું એના આઘાત પ્રેમ કર્યું છે એને હાલ કે ના પછી અમે કહ્યું છે કહીએ છીએ મમ્મીને નથી ખબર અમે હાલ કીધું છે અમે રે ફોન કરો તો આપણે ઈકન જઈએ. જળ્યો ના જળ્યો તા શું જો ફોન नहीं ફોન શીખે છે જેવું પણ ફોન ઠેકવાનો મેં લે હું આવ્યો પણ આ તો મારા વિડીયો ઉતારવાનો છે ભાઈ તમાર फोन से તારો પણ તને ખબર હતી જો મેં લ્યો હે क्यों तो મને ખબર જ નહીં ભાઈ જો ગાઈસ આ ફોન મેરીને ભૂલી જાય છે અમે શીખર શો મેલ લે દી શીખર તી શો કા મેલ્યો તો ખેલા ખેલો તને ખબર નહીં चार्जिंग में मूके तो सब मूके में ચાર્જિંગ માં મેલ્યો તો લ્યો તો તને જળતો કેમ નહીં આ ફોન નો વારો આજ આ ફોન નો વારો લ્યો તમાર ખોલાનો હું કા કરું ના ભાઈ ના એવું ના ભાઈ એવું થોડું હોય કે તું મારો ફોન લઈ લઈને પછી હું તારો ફોન કોલ
આ ગોઈને જો હંતાળી ના દીધો હોય. મને એવું લાગે તો ગોઈને જો હંતાળે છે. લાવો તું. આ તો કોઈ મારો ફોન છે તે મેં ફીસમાં મૂક્યો હો. તો ગાઈસ હું મામા એડિટિંગ કરું ને એક એક્સપોર્ટિંગ કરવા માટે હું ફીસમાં મૂકું છું. લે ફીસમાં છું. પણ ફીસમાં ફોન નથી પડતી યાર આ તો પાણી પીતી ફોન માં નહીં. ઓને જ છો હંતાળે મને એવું વેમ છે. હું તો હાલ જ આવ્યો. હંતાળ્યો હા ને મેં હવે કિંજિંગ ખબર ના પડે કે એવું હ. આલા ને પાણી ભર્યું છે. અલે પણ હેન તારું ફોન આલો. હશે ને એટલે એના પાયણે જ નહીં કોઈ. નહીં ક્યાં મુસ્કુરાહટ है ફોન આલો. નથી મળતું. ના અલે હું પીવું લે ફોન નહીં માર પાસે. ક્યાં છે તમારો ફોન? મારો તો કરવું ફોન તું. તારો લેતા જા હોતા अरे, मेरी मम्मी को कॉल लगाना है मुझे. શું કરું છું मेरी मम्मी को कॉल लगाना है. मेरी मम्मी को और कॉल कहना है इधर से ले जाओ. ले जाओ यहाँ से हमारा मुझे नहीं रहना है अभी. हमारा फोन ले लिया जाता है फोन देखने नहीं देते फोन करने नहीं देते लाओ तो फोन. માર પાસે નહીં પણ આગળ આગળ એ હોય. तो गाइस ઘણો બધો પ્રેન્ક કરી દીધો ના તો हम પ્રેન્ક તોડ દીએ તાર ફોન ના ચાલે રે હા તાર ફોન ના ચાલે લસણ થી ગળી જો હેટી રાખો. હા તો પછી ફોન જોતી જરા આપણે હંતા દીધો છે ને મફતની મજૂરી કરાવી આ ફોન. મળી પણ ફોન ચોકન હંતા એમ નહીં કે મી ફોન હંતાડે તો અમે ચોકન હંતાડે તને આમ કેવું લાગે એક વાર હવે પાણી જોડે એટલે ખબર પડે. અલે હવે અમે જા પાણી જોડે એટલે ખબર પડી જાય ચોકન અંતર. કે તો એક વખત પાણી છોડ એટલે ખબર પડે મેં ફોન છો હંતાડે જો તો ખરા હોય આ તો ખા વગમમાં ઠેલામાં હંતા દીધો અમે ફોન જોતી અંદાજ હોય રે કે મેં ચોકન ફોન હંતાડ્યો હોય ઓર બડા ઠેલો હું કદી જિંદગીમાં જોતી નહીં. લાવ. વીર હોય ચોકત છે આ વિષયમાં જ નતું આય રહ્યું. એટલે ફોન છે મનતા બીજું સારું છે. એ તો પેલું માઇક છે તો ગાય જો ફોન અમે હાલી દીધો છે આ બધું મારું છે. માઇક છે યાર ફોન છે મનતાડે તમે પહેલા મને કહી. ફોન તારા અંગાથી પ્રેન્ક વિડીયો થતો તો આ ફોન હતા એટલે માટે પૈસા લઈ દીધા. ઓહો લ્યો ચોકલેટ ખા. ચોકલેટ ખાવા તો ગાય કે છે કે ફોન અંતા એના માટે અમે પૈસા લઈ જઈએ છીએ બરાબર કશું હતું નહીં મેં તો કીધું મોટી નોટ જતી રહે હતા મારો ફોન અંતા મારા અંગત ટ્રેક કરે છે ને પણ આ તમારો હારો કરવા દે બારો. લ્યો એક જ તમે હું મારા અંગત આ તો મારા અંગત પ્રેન્ક કરતી તો કેવી વાત કરે તમારા ગાતે કરે. પ્રેન્ક કરે હોત તો વળી. લ્યો એ તો જોયું છે જેવું પ્રેન્ક કરો છો એ તો જોયું ભાઈ નજર આ તો ફોન અંતા કીધો ને એટલે ટેક્સ લાજો ટેક્સ. તો ગાઈઝ મારું કેવું છે આટલો બ્લોગ ને એડ કરીએ છીએ જેવો લાગે વિડીયો નેક્સ્ટ પ્રેન્ક કાના હંગાત કરીએ એ કોમેન્ટ કરી દેજો અને આટલો બ્લોગ ને એડ કરી દઈએ છીએ મળશું તાર નવા બ્લોગમાં તો જય માતાજી.